ઈસુના નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 13 વિષય આજનો. જો તમે ઈસુ માટે કંઈ ત્યાગ કરવો પડે તો શું તમે આનંદથી તે કરશો? ઈસુના શિષ્યો તરીકે દરરોજ કેવી રીતે જીવવું? પોતાનો ક્રોસ ઉપાડવાનો અર્થ શું છે? દરરોજ ઈસુને અનુસરવાનું બાઇબલ શું શીખવે છે? જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો ઈસુને અનુસરવા માટે તમારે તમારી કોઈ પોતાની ઈચ્છા છોડવી પડે તો શું તમે પ્રેમથી અને વિશ્વાસથી તે કરશો? આ પ્રશ્ન દરેક વિશ્વાસી માટે મહત્વનો છે. આજે આપણે બાઇબલમાંથી જાણીશું કે સાચા શિષ્યનું જીવન કેવું હોવું જોઈએ. નાની ઝલક આ શ્રેણીમાં આપણે અત્યાર સુધી શીખ્યા છીએ. ભાગ 1 શીખ્યા પ્રાર્થના શું છે અને ઈસુના નામે પ્રાર્થના કેવી રીતે કરવી. ભાગ 2 શીખ્યા ઈશ્વર પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપે છે. ભાગ 3 શીખ્યા પ્રાર્થના અને બાઇબલ વાંચનની શરૂઆત ક્યાંથી કરવી. ભાગ 4 જોયું પ્રાર્થનામાં હૃદયનું મહત્વ. ભાગમાં શીખ્યા બીજાઓ માટે પ્રાર્થના અને આભાર. ભાગ 6 શીખ્યા મન ભટકે ત્યારે શું કરવું. ભાગ 7 સ્તુતિ, આરાધના અને પ્રાર્થના. ભાગ 8 શીખ્યા વિશ્વાસ અને ઈશ્વર પર ભરોસો. ભાગ 9 શીખ્યા ઉપવાસ સાથે પ્રાર્થના. ભાગ 10 શીખ્યા સાચો ઉપવાસ કોને કહેવાય. ભાગ 11 શીખ્યા ઈશ્વરની ઈચ્છા ને માર્ગદર્શન. ભાગ 12 શીખ્યા પ્રાર્થના પછી ઈશ્વરના વચન પ્રમાણે જીવવું અને યાદના પાલન. જો તમે ભાગ 1 થી ભાગ 12 હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને પહેલા તે બધા ભાગ જરૂર જુઓ. દરેક ભાગ આગળના ભાગને સમજવામાં મદદ કરે છે. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. શું ફક્ત હું ઈસુમાં વિશ્વાસ રાખું છું એમ કહેવું પૂરતું છે કે પછી જીવનમાં પણ ઈસુને અનુસરવું જોઈએ છે? ચાલો હવે આજનો વિષય ચાલુ કરીએ. આજનું બાઇબલ વચન છે લુક 9:23. જો કોઈ મારી પાછળ આવવા ઈચ્છે તો તે પોતાનો ઇનકાર કરે, દરરોજ પોતાનો ક્રોસ ઉપાડે અને મારી પાછળ આવે. પહેલું, ઈસુના શિષ્યો તરીકે દરરોજ કેવી રીતે જીવવું. ઈસુના શિષ્યો તરીકે જીવવાનો અર્થ દરરોજ પ્રાર્થના કરવી, દરરોજ બાઇબલ વાંચવું, સત્ય બોલવું, બીજાઓને પ્રેમ કરવો, માફ કરવું, જરૂરિયાતમંદોની મદદ કરવી, ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો. શિષ્ય બનવું માત્ર એક જ દિવસની નિર્ણય નથી, તે દરરોજનું જીવન છે. બાઇબલનું વચન કહે છે આપણને યોહાન 8:31 જો તમે વચનમાં સ્થિર રહેશો તો તમે ખરેખર મારા શિષ્ય છો. બીજું, પોતાનો ક્રોસ ઉપાડવો. અર્થ શું છે? પોતાનો ક્રોસ ઉપાડવાનો અર્થ એ નથી કે આપણે લાકડાનો ક્રોસ લઈને ચાલવો. તેનો અર્થ છે પોતાની સ્વાર્થી ઈચ્છાઓ કરતાં ઈશ્વરની ઈચ્છાઓને પ્રથમ સ્થાન આપવું. મુશ્કેલીઓમાં પણ ઈસુ પર વિશ્વાસ રાખવો. સાચું કામ કરવાનું ચાલુ રાખવું, ભલે તે સરળ ન હોય. વચ્ચે એક ફરી તમને પ્રશ્ન પૂછું. જો લોકો તમારા વિશ્વાસને કારણે તમારી મજાક ઉડાવે તો શું તમે તેમ છતાં ઈસુને અનુસરશો? ઈસુએ કહ્યું છે કે તેમના શિષ્યોએ વિશ્વાસમાં સ્થિર રહેવું જોઈએ. બાઇબલનું વચન કહે છે આપણને માથી 5:16 એ જ રીતે તમારા પ્રકાશ લોકોની આગળ ચમકે જેથી તેઓ તમારા સારા કાર્ય જોઈને સ્વર્ગમાં રહેલા તમારા પિતાનો મહિમા કરે.
ત્રીજું, દરરોજ ઈસુને કેવી રીતે અનુસરવું, ઈશ્વરના વચન પર ચાલો, પ્રાર્થનામાં સતત રહો, પ્રેમ અને નમ્રતા રાખો, ખોટા કામોથી દૂર રહો, ઈસુના જીવનમાંથી શીખો અને તેમનું અનુસરણ કરો. બાઇબલનું વચન કહે છે, 1 યોહાન 2:16 જે કહે છે કે તેમના મન છે તેને પણ તેમ જ ચાલવું જોઈએ કે જેમ તેઓ ચાલ્યા. આજનો મુખ્ય સંદેશ છે, ઈસુના શિષ્યો બનવું માત્ર શબ્દ નથી. સાચો શિષ્ય પોતાના જીવનથી બતાવે છે કે તે ઈસુને પ્રેમ કરે છે. દરરોજ પ્રાર્થના, બાઇબલ વચન, વિશ્વાસ અને યાદના પાલન દ્વારા આપણે ઈસુની નજીક વધીએ છીએ. છેલ્લે પ્રશ્ન પૂછો, જો આજે ઈસુ તમને કહે, મારી પાછળ આવ, તો શું તમે કોઈ શરત વગર તેમની પાછળ ચાલવા તૈયાર છો? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપો. આગામી ભાગમાં આપણે શીખીશું નવા વિશ્વાસીઓએ ચર્ચમાં કેમ જવું જોઈએ, ચર્ચ શું છે, વિશ્વાસીઓની સંગત કેમ જરૂરી છે અને ચર્ચમાં કેવી રીતે શીખવું અને વધુ. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પોતાના સાચા શિષ્યો તરીકે જીવવાની શક્તિ આપે. પોતાના વચનમાં સ્થિર રાખે અને દરરોજ પોતાના માર્ગમાં ચલાવે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.